નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ મકવાણા આજના સમાચાર કક્ષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। પોલીસ સુરક્ષાના નામે સવાલો ઉઠાવતી ઘટના આવી સામે। વડોદરાથી પોર જતી એસટી બસની કંડક્ટરની છેડતી કરવાના બનાવમાં પોરના 2 યુવકોની અટકાયત કરતી નવાપુરા પોલીસ। એટીએમમાં પૈસા ઉપાડવા આવનાર વ્યક્તિઓની નજર ચૂકવી રૂપિયા ચોરી લેતો શખ્સ ઝડપાયો સિટી પોલીસના હાથે। વધુ વાળ ઉકેલ્યા ગુના શોધવા પોલીસે હાથ ધરી રિમાન્ડની કાર્યવાહી। મહોત્સવ પૂરા કરવા 3 ટીનેજરો ચડ્યા ચોરીના રવાડે। ત્રણેયની અટકાયત કરી 10 મોટરસાયકલ કબજે કરતી સમા પોલીસ। આ હતા આજના મુખ્ય સમાચાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। એટીએમમાંથી નજર ચૂકવી લોકોના નાણાં સેરવતા શખ્સને સિટી પોલીસે ઝડપી પાડી રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી। એટીએમમાંથી પૈસા ઉપાડવા આવનાર સિનિયર સિટીઝન મહિલાઓ તથા ગ્રાહકોને બહાના બતાવી તેઓની નજર ચૂકવી એટીએમમાંથી પૈસા ઉપાડી લેનાર આણંદનો રહેવાસી અને હાલ સોમા તળાવ ખાતે રહેતો તુષાર અનિલ કોઠારીને સિટી પોલીસે ઝડપી પાડ્યો હતો। પકડાયેલ તુષાર ગુનાહિત ભૂતકાળ ધરાવતો હોય તેની વિરુદ્ધ પોલીસ ચોપડે 7 જેટલા ગુના નોંધાયેલ છે। સમા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગઈ તારીખ 27/7/2017ના રોજ સિટી પોસ્ટે 2 ગુના રજીસ્ટર થયેલા 56/17, 57/17 આઈપીસી કલમ 319 મુજબના કામે એટીએમમાંથી એટીએમ ઉપાડવાના બહાને પૈસા ચોરી લઈ ગયેલા। જે એક ગુનો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બીજો ગુનો બેંક ઓફ બરોડાનો હતો। જે દરમિયાન આ એમો ટાઈપના આરોપીને શોધી કાઢવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શનની છે। મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ મહેરબાન ઝોન 4 સાહેબની તથા મહેરબાન મદદનીશ પોલીસ કમિશનર સાહેબ જી ડિવિઝન તથા મહેરબાન પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબના સીધા માર્ગદર્શનની છે એક ટીમ બનાવેલી। તેમાં સર્વેલન્સ કોડના હેડ કોન્સ્ટેબલ હરિભાઈ વિરમભાઈના બાતમીના આધારે આ પહેલાં બેંકમાંથી સીસીટીવી ફૂટેજ જોઈ લીધેલા। તે આધારે તેઓ ઈસમ અડાણિયા પુલ તરફથી જતો હોય બાતમીના આધારે તેને ત્યાં તારીખ 28ના રોજ ઝડપી લીધેલ છે। તે ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવતો હતો। જે આ હાલના સમયમાં એટીએમ સેન્ટર હોય છે ત્યાં એક બાજુમાં સીડીએમ મશીન પણ હોય છે। આ બાજુના સીડીએમ મશીનમાં થોડી વાર ટાઈમ પાસ કરીને બાજુના ગ્રાહકોને એટીએમમાંથી જેના પૈસા ના ઉપડે તે ટાઈમ પર આ એટીએમ લઈને ક્રેશ કરી લે પછી એટીએમ જે તે ગ્રાહકને આપીને બહાર ગાર્ડને બોલાવી લાવો। તે દરમિયાન એ પોતાના ખિસ્સામાંથી એટીએમ કે ગમે તે કાઢી લે તે દરમિયાન એને પાસવર્ડ તો યાદ જ હોય છે। ત્યારે પૈસા ક્રેશ કરીને ચોરી કરીને લઈ જાય છે। અત્યારે હાલમાં સિટી પોસ્ટેમાં 33,000નો કુલ હતો। ફર્સ્ટ 56/17માં 19,000, 57/17માં 14,000, ટોટલ 33,000નો મુદ્દામાલ રિકવર તથા 2 મોબાઈલ રિકવર કરવામાં આવેલ છે। પહેલાં અને સયાજીગંજ પોસ્ટેમાં ફર્સ્ટ 111, 112/2016, 379 મુજબનો ગુનો નોંધાયેલ છે। અને સયાજીગંજ પોસ્ટેમાં 75/16, 379 મુજબનો ગુનો। માંજલપુર પોસ્ટેમાં 254/14, ઇપીકો કલમ 406, 420 મુજબનો ગુનો નોંધાયેલ છે। કારેલીબાગ પોસ્ટેમાં 294/14માં 406, 420 મુજબનો ગુનો નોંધાયેલ છે તથા ગોત્રી પોસ્ટેમાં 49/15 આઈપીસી કલમ 379 મુજબનો ગુનો નોંધાયેલ તથા આણંદ વિદ્યાનગર ખાતે પણ ગુનામાં અટક કરવામાં આવેલ છે। આરોપી બીકોમ થયેલો છે તથા એના પપ્પા જોડે કાર એસેસરીનો ધંધો કરે છે। જુગાર રમવાની ટેવવાળો છે, તેથી આ જુગારમાં હારી જતા આ પ્રકારના કૃત્ય કરે છે। ચોરીના આડે ચલેલા 3 ટીનેજરોને સમા પોલીસે ઝડપી પાડી 10 સાયકલો કબજે કરી હતી। વડોદરા શહેરમાંથી સ્પોર્ટ સાયકલોની ચોરી કરતા 3 ટીનેજર્સને સમા પોલીસે ઝડપી પાડ્યા છે, જેઓની પાસેથી 10 સ્પોર્ટ સાયકલો કબજે કરવામાં આવી છે। છેલ્લા કેટલાક માસથી શહેરના રહેણાંક વિસ્તારોમાંથી સ્પોર્ટ સાયકલોની ચોરીના થવાના કિસ્સા વધ્યા છે। કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને સમા પોલીસે શુક્રવારે સાંજે પૂનમનગર 4 રસ્તા પાસેથી એક સ્પોર્ટ સાયકલ સાથે શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો, જેની પૂછપરછમાં અન્ય 2 ટીનેજરોની સંડોવણી પણ બહાર આવી હતી। પોલીસે કુલ 10 સ્પોર્ટ સાયકલો કબજે કરી છે।
PSI ચૌધરી છે એમને બાતમી મળી હતી કે ગઈકાલે પૂનમનગર 4 રસ્તા છે ત્યાંથી એક છોકરો આવી સ્પોર્ટ્સ બાઇસિકલ લઈને પસાર થનાર છે અને એના બાતમી વર્ણનના આધારે સમા પોલીસે વોચ ગોઠવી અને આ જે સગીર વયનું બાળક છે એને પકડી પાડેલો. એને આ સાયકલ બાબતે પૂછપરછ કરતાં એ સંતોષકારક જવાબ આપી નહોતો શક્યો, જેના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ જે બાળક છે એણે બીજા 2 બાળકોની મદદથી છેલ્લા ઘણા સમયથી કુલ 11 જેટલી આવી સ્પોર્ટ્સ બાઇસિકલો જે ઘણી મોંઘી હોય છે એ ચોરી કરી હતી. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું છે કે આ જે બાળકો છે એ લોકો પોતાનો મોજશોખ પૂરો કરવા, એમાં પણ વિશેષ કરીને જંક ફૂડ ખાવા માટે, પીઝા, બર્ગર વગેરેના એમના શોખ પૂરા કરવા માટે પોકેટ મની એમને ઓછી પડતી હોય એ લોકો આ ચોરીના રવાડે ચડી ગયા હતા. પોલીસે અત્યાર સુધીમાં 11 બાઇસિકલો ચોરી કરી હતી. આ બાળકોએ એ રિકવર કરી છે, જેની 80,000 ઉપરાંતની કિંમત થાય છે અને આગળની કાર્યવાહી માટે આ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકોને ડિટેન કરવામાં આવેલા છે અને વધુ તપાસ સમા પોલીસ સ્ટેશન તરફથી થઈ રહી છે. વડોદરાથી પોર જતી એસટી બસ કંડક્ટરની છેડતી કરવાના બનાવમાં નવાપુરા પોલીસે 2 યુવકોની અટકાયત કરી છે. આજરોજ વડોદરાથી પોર જતી એસટી બસમાં મહિલા કંડક્ટરની પોર ખાતે રહેતા ધવલ શાહ અને કુંદન પઢિયારે બસની મુસાફરી દરમિયાન મહિલા કંડક્ટરનો હાથ પકડી છેડતી કરી હતી, જેના પગલે મહિલા કંડક્ટરે નવાપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા નવાપુરા પોલીસે પોર ખાતે રહેતા ધવલ શાહ અને કુંદન પઢિયારની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલે નવાપુરા પોલીસ સ્ટેશનમાં એક છેડતીનો બનાવ રજીસ્ટર કરવામાં આવ્યો છે. બનાવની હકીકત એ રીતેની છે કે એક એસટી નિગમની એક બસ જે કીર્તિ સ્તંભથી કરજણ સુધી જતી હતી અને એમાં એક મહિલા કર્મચારી કંડક્ટર તરીકે ફરજ બજાવે છે. તો કીર્તિ સ્તંભથી જ્યારે આ બસ ઉપડી ત્યારે એમાં અમુક નવયુવાન છોકરાઓ હતા. એ લોકોએ આ જે મહિલા કર્મચારી છે કંડક્ટર એને એની સાથે અણછાટતું વર્તન કર્યું. તેમજ આમણે મહિલા કર્મચારીએ જ્યારે એમની પાસે પાસની માંગણી કરી તો એનો હાથ પકડી અને છેડતી કરી. તેમજ બસમાં પણ બીજા મુસાફરોને તકલીફ પડે એ રીતનું વર્તન કરતાં બસ મહિલા કંડક્ટરે મકરપુરા ખાતે થોભાવી દીધી હતી અને ત્યાંથી પછી આ બનાવ નવાપુરા પોલીસ સ્ટેશનની હદમાં બનતો હોય નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે એક IPC કલમ 354, 186 તેમજ 114 મુજબ ફરિયાદ આપતા નવાપુરા પોલીસ સ્ટેશને આ ગુનો રજીસ્ટર કરી અને ગુનાના કામે આ જે 2 યુવાનો હતા એ લોકોની નવાપુરા પોલીસ સ્ટેશને ધરપકડ કરી છે અને વધુ તપાસ નવાપુરા પોલીસ સ્ટેશન તરફથી થઈ રહી છે. વડોદરા શહેર સેન્ટ્રલ જેલમાં લઈ જવાતા આરોપી પાસેથી મોબાઈલ ફોન મળી આવતા રાવપુરા પોલીસે ધરપકડ કરી છે. ગોરવા પોલીસ મથકમાં 376 નો આરોપી શ્રવણ હીરાલાલ કાંસકીવાલાને વડોદરા સેન્ટ્રલ જેલમાં લઈ જતા હતા ત્યારે પોલીસની ગાડીમાંથી ઉતરેલો શ્રવણ લંગડો ચાલતો હતો. ત્યારે સેન્ટ્રલ જેલ ખાતે પોલીસને શંકા જતા તેની તપાસ કરતા પગના નીચેના ભાગે મોબાઈલ મળી આવતા રાવપુરા પોલીસે બનાવ સ્થળે દોડી આવી મોબાઈલ સાથે શ્રવણ કાંસકીવાલાની અટકાયત કરી હતી. વડોદરા શહેર ફતેપુરા વિસ્તારમાં મકાન ધરાશયી થતા વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી. વડોદરા શહેરના ફતેપુરા વિસ્તાર સ્થિત આવેલ રાણાવાસ ખાતે છેલ્લા ઘણા સમયથી એક જૂનું મકાન નમેલી હાલતમાં હતું. ત્યારે ગત રાત્રિના સમયે એકાએક નમી ગયેલા મકાનનો કેટલોક ભાગ ધરાશયી થતા વિસ્તારમાં નાસભાગ સાથે લોકટોળા ઉમટ્યા હતા. બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરાતા તે બનાવ સ્થળે ધસી આવી ધરાશયી થયેલ કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે મકાન ધરાશયી થવાના બનાવમાં જાનહાનિ ટળવા પામી હતી. ફતેપુરા રાણાવાસ એરિયા છે. એમાં એક દશરથભાઈ રાણા જે ભાઈ છે એમનું મકાન જર્જરી હાલતમાં છે અને એની દિવાલો નમી ગઈ, અંદરનો ભાગ આખો પડ્યો. જૂનું લાકડા પીડિયાનું મકાન છે અને વરસાદથી સતત પલળવાથી એ મકાન જર્જરિત હોય અને એ નમી ગયું. એક બાજુ અંદરનો ભાગ પડી ગયો અને
મકાન માલિક ને બધા બહાર નીકળી ગયેલા છે. અંદરનો સામાન અમે જો કાઢવા જાય તો પડે એવું છે. એટલે સેફ્ટી પ્રિકોશન માટે એમાં જે લાઇટ કનેક્શન છે તથા ગેસ કનેક્શન છે તે અમે એને બંધ કરાવીએ છીએ કે જેથી કરીને સપોઝ મકાન પડે તો એમાં આગ ના લાગે કે કોઈને કરંટ ના લાગી શકે. નિર્ભયતા શાખાને જાણ કરી છે, લોકો આવેલ છે અને મકાન માલિકને નોટિસ આપશે અને જે ભયજનક મકાન છે એને ઉતારવાની વ્યવસ્થા કરશે લોકો. બગસરામાં વિસરતી જતી જનસમુદાયના લોકોને જનજાગૃતિ અર્થે મતદાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમરેલી જિલ્લાના બગસરામાં રહેતા અટલી પાર્ક સરાણીયાના 100 પરિવાર, લુહારિયા 40 પરિવાર, દેવી પૂજક 40 પરિવાર, નટવરનગર સરાણીયા 35 પરિવાર, મારુતિનગર લુહારિયાના 15 પરિવાર સમુદાય ઘણા વર્ષોથી બગસરામાં વસવાટ કરે છે. આ સમુદાય પાસે સરકારી કોઈ આધાર પુરાવા જેવા કે ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને રેશન કાર્ડ જેવા કોઈ આધાર મોટાભાગના લોકો પાસે નથી. તે લોકોના આધાર પુરાવા મળે એ માટેના પ્રયત્નો વિચરતી જાતિના લોકો માટે કામ કરતા વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થાના કાર્યકર દ્વારા કરવામાં આવે છે. અમરેલી જિલ્લાના સોનલ ડેમમાંથી પાણી લીકેજ થતા ગ્રામજનોના જીવ તાળવે ચોંટ્યા છે. અમરેલી જિલ્લાના કુકાવાવમાં આવેલ સોનલ ડેમમાંથી પાણી લીકેજ થયેલા સમાચાર મળ્યાના અહેવાલ બાદ અત્રેના સરપંચ તથા જિલ્લા પંચાયતના સદસ્યોએ સિંચાઈ વિભાગને વારંવાર કરેલ રજૂઆત છતાં પણ તંત્રએ ડેમને મરમ્મત ન કરાતા જો આ ડેમને યુદ્ધના ધોરણે કામગીરી નહીં કરવામાં આવે તો મુશ્કેલીના એંધાણ વર્તાઈ રહ્યા છે. અત્રે ડેમના બંને બાજુએથી પાડાનું ધોવાણ હોવાથી આ આખો ભરાયેલ ડેમ ક્યારે તૂટે તે ન કહી શકાય તેમ છે. ઉલ્લેખનીય છે કે સરપંચ દ્વારા લેખિતમાં કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને અનેક જાણ કરેલ છે. બે વર્ષ પહેલાં કુવાઓની જે ઘટના બનેલી હતી, આ સોનલ ડેમ છે. આજે આ વરસાદમાં આખો ભરાયેલો છે અને તમામ જગ્યાએથી આ લીકેજ છે. આની સરકારશ્રી અને અધિકારીશ્રીએ તાત્કાલિક ધોરણે રિપેરિંગ થાય અને તાત્કાલિક વ્યવસ્થિત પાયાનું વ્યવસ્થિત રિપેરિંગ થાય તે માટે આ સિટી ન્યૂઝ. વિરમગામ કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલનો ભાજપામાં જોડાવ થતા ભાજપા દ્વારા અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. એક પછી એક ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય કોંગ્રેસમાંથી રાજીનામા આપી રહ્યા છે ત્યારે ગઈકાલે વિરમગામના કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર તેજશ્રીબેન પટેલે કોંગ્રેસ પદ પરથી રાજીનામું આપી દેતા રાજકીય પક્ષે ગરમાવો આવી ગયો છે. ત્યારે વિરમગામ ભાજપા દ્વારા લોહાણાવાડી વિરમગામ ખાતે ધારાસભ્ય શ્રી તેજશ્રીબેન પટેલ ભાજપામાં જોડાયા તે બદલ અભિવાદન કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં 39 વિરમગામ વિધાનસભાના વિરમગામ, માંડલ અને દેત્રોજ તાલુકાના વિવિધ આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આપણા જિલ્લાના ઉપપ્રમુખ અને આપણા પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી સુરેશભાઈ, ઈશ્વરભાઈ, જિલ્લાના સૌ હાજર રહેલા આપણા પદાધિકારીશ્રીઓ, આપણા નગરપાલિકાના પ્રમુખશ્રી, ત્રણેય તાલુકા પંચાયતના પ્રમુખ કે જેઓ કદાચ મારી સાથે એક જોડાવાનો મોટો કાર્યક્રમ સમિતિભાઈ હાજરીમાં અને માનનીય આદરણીય ભાજપે લાલચ આપી છે, આ બાબતે શું કહેશો? ભારતીય જનતા પાર્ટીએ કોઈ લાલચ આપી નથી. તે લોકોએ તો ફક્ત એવી જ વાત કરી છે કે તમારે જોડાવું હોય તો તમે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી અને જોડાઈ શકો છો અને કામગીરી તમારી જોશે, તમારી નિષ્ઠા, કામ અને જે કામગીરી અમને ભારતીય જનતા પાર્ટી સોંપશે એ પ્રમાણે અમે કામ કરશું અને એમને યોગ્ય લાગશે ત્યારે એ લોકો યોગ્ય અમને ન્યાય આપશે. ભાજપના એક દિગ્ગજ નેતાએ ગામિત છે કોંગ્રેસના ધારાસભ્ય, એમને પણ ફોન કરી કીધું કે 10 કરોડ રૂપિયા આપશું, તમે ભાજપમાં આવી જાઓ. એ પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કર્યું છે અત્યારે. અમને તો કોઈ એવી વાત જાણવા મળી નથી અને એવી કોઈ બાબતની મને ખ્યાલ પણ નથી. પરંતુ ઘણા વખતથી જે રીતે કોંગ્રેસ પાર્ટીમાં સત્તાની સાઠ મારી માટે ખેંચતાણ થતી હતી અને જે પ્રમાણે વાત સાંભળવામાં આવતી નથી ધારાસભ્યોની,
કારણ કે છેલ્લી વિધાનસભા સત્ર મળ્યું ત્યારે બધા જ ધારાસભ્યો રોષ જાહેર કરતા હતા કે આપણે આ ડૂબતી નૈયામાં કઈ રીતે રહી શકશું, કારણ કે ધારાસભ્ય બનવું ખૂબ અઘરું છે. એટલી મોટી 2.5 લાખની વસ્તીવાળા વિસ્તારમાંથી જીતીને આવીએ અને પછી જો કોંગ્રેસમાં પૂરેપૂરો ન્યાય ન મળતો હોય, સાંભળવામાં ન આવતા હોય, તો પછી આપણે દર વખતે વિરોધ પક્ષમાં કામ નથી કરી શકતા. એ બધા જ ધારાસભ્યોની માંગણી હતી, લાગણી હતી કે એના કરતાં શાસક પક્ષના ધારાસભ્યો હોઈએ અથવા તો ખાલી કાર્યકર પણ હોઈએ તો આપણા વિસ્તારના વિકાસના કામો થઈ શકે. લોકમુખે પણ એવું ચર્ચા રહ્યું છે 25 વર્ષથી તમે કોંગ્રેસમાં હતા, બરાબર, આ વખતે તમે ટિકિટ મળે પણ હારે એવા હતા અને આ વખતે પલટી મારી છે ભાજપમાં, શું કહેશો? મને કોંગ્રેસ પાર્ટીમાંથી પણ ટિકિટ મળી શકે એમ હતું અને કોંગ્રેસ પાર્ટીમાંથી પણ હું જીતી શકે એમ જ હતું, કારણ કે મારે મત લેવાના પ્રજા પાસે છે અને પ્રજા એ મારી સાથે છે અને જે પ્રમાણે મેં વિકાસના કાર્યો કર્યા છે, કોઈ લગભગ એવું ન કહી શકે કે મેં કોઈને હેરાન કરવાનું અથવા કોઈ નેગેટિવ રાજકારણ આજ સુધી કર્યું નથી. સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. પોલીસ સુરક્ષાના નામે સવાલો ઉઠાવતી ઘટના આવી સામે. વડોદરાથી પોર જતી એસટી બસની કંડક્ટરની છેડતી કરવાના બનાવમાં પોરના 2 યુવકોની અટકાયત કરતી નવાપુરા પોલીસ. એટીએમમાં પૈસા ઉપાડવા આવનાર વ્યક્તિઓની નજર ચૂકવી રૂપિયા ચોરી લેતો શખ્સ ઝડપાયો સિટી પોલીસના હાથે. વધુ વાણોકેડિયા ગુના શોધવા પોલીસે હાથ ધરી રિમાન્ડની કાર્યવાહી. મહોત્સવ પૂરા કરવા 3 ટીનેજરો ચડ્યા ચોરીના રવાડે. ત્રણેયની અટકાયત કરી 10 મોટરસાયકલ કબજે કરતી સમા પોલીસ. આ હતા અત્યાર સુધીના સમાચાર. આ સાથે અમારી ટીમને રજા આપશો. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત.